સુપ્રસિદ્ધ સિદ્ધાંત મહારાજની જગ્યા ખાતે પ્રવીણભાઈ તોગડિયાએ દર્શન કરી ધન્યતા અનુભવી। ચલાલા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયા ચલાલાની મુલાકાતે પહોંચ્યા ત્યારે ચલાલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા પ્રવીણભાઈ તોગડિયાનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। ચલાલામાં આવેલ સુપ્રસિદ્ધ સિદ્ધાંત મહારાજની જગ્યા ખાતે પ્રવીણભાઈ તોગડિયાએ દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો, રાજીપો વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ મીઠાપુરમાં ચંપુભાઈ વાળાને ત્યાં તેમજ વનરાજભાઈ વાળા એડવોકેટની ઓફિસે મુલાકાત લીધી હતી। આ કાર્યક્રમમાં ચલાલા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણભાઈ ભગત સહિત કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયેલા હતા। એની જવાબદારી છે। चिंता तो पहला फेज में 1 लाख पूरा करीशू, ये पूરું થાય એટલે 5 લાખ તરફ જતા રહીશું। તો હું એકદમ તમારો એમાં વિડિયો ઉતાર ચાલો આમે જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ। अखिल भारतीय राष्ट्रीय विश्व हिंदू परिषदना प्रमुख प्रवीणभाई तोगडिया शुभेच्छा मुलाकाते मारा फाधरना जूना मित्रना नाते गई काले सांजे मने मेसेज मोकल्यो मने के काले मुलाकाते घरे आववानुं छे એટલે ખાસ સ્પેશિયલ પ્રોગ્રામ કરી અને અમારી ઘરે શુભેચ્છા મુલાકાતે વધાર્યા હતા। એની સાથે કોણ કોણ હતું? એની હારે રણછોડભાઈ રબારી, નિર્મલભાઈ ખુમાણ, પછી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ। ઓકે। 12 જિલ્લામાંથી 91 તાલુકા આપણા આવે છે, એમાંથી 61 તાલુકાનો પ્રવાસનું આયોજન થઈ ગયું છે। એટલે તાલુકા સહ પ્રવાસ લોકેશનનો છે। એટલે આજે ખાસ તો અહીંયા બધાને મળાય અને કાર્યકર્તાની અહીંયા ટીમ બને। ટીમ તો અહીંયા પહેલાં હતી પણ બાકી બહાર ગયા જવાને કારણે આપણો તાલુકો અથવા તો જિલ્લો સુરત અમદાવાદ થતા હોય છે, તો અહીંયા ટીમ બને અને હનુમાન ચાલીસા કેન્દ્રો ચાલે અને હિન્દુ સમાજની ચિંતા થાય એના માટે કામ વધારે કરો એવી જ વાત કરવાની। બાકી રણછોડભાઈ